સોડાવાવાળા યહોશુઆ મરી જ પસેણ ઇઝરાયેલ માણું ઈશ્વરના નિયમ ની પાલતલા નેચે બાકી રહેલા કનાની માણુને દોડી ની કાઢ્યા. ઇઝરાયેલ માણું હાસા ઈશ્વરની ભક્તિ કરવાને બદલે કનાની માણુના દેવુની ભક્તિ કરી. ઇઝરાયેલમાં રાજો ની હોતો તેને બધા પોતાને જુગામેચ્યું કરતલા. ઇઝરાયેલ માણું ઈશ્વરના નિયમ ની પાલ્યા. તેને છું તીનુને વિરોધ કરવાવાળાને તેનું પર જીત અપાડી ને તીનાને શિક્ષા કરી. છે વિરોધ કરવાવાળા ઇઝરાયેલ માણુની વસ્તુ ચોરી લીધા ને તેનોની મિલકતનો નાશ કર્યો ને ઘણાને મારી નાખ્યા. ઘણા વારો લગી ઈશ્વરનું ની માન્યા તેનોને વિરોધ કરવાવાળાથી દબાઈ રહ્યા. પછી ઇઝરાયેલ માણું મન બદલ્યું ને છૂટવા લીધે ઈશ્વરને કાલાવાલા કરી. ત્યારે ઈશ્વર તેનોને વિરોધ કરવાવાળાના હાથમાંથી બસાવા લીધે સોડાવાવાળા મોકલી આપ્યા ને તેનુંના દેહમાં શાંતિ લાયા. પણ પછી માણું પાછા ઈશ્વરને ભૂલી ગયા ને પાછા પુતળાની પૂજા કરવા ભાજ્યા. તેને ઈશ્વર મેઘાની માણુને તેનું પર લાયો કે છે તેનુંને હરાવે. મેઘાની માણું ઇઝરાયેલ માણુનો બધો પાક હાથ વારો લગી લીધ્યા. ઇઝરાયેલ માણું ઘણા બહેણી ગયા ને ભીગમાં હતાઈ રહ્યા. કહા કે મેઘાની માણું તેનુંને જોઈની કાઢે કરીને સહેલે છે છૂટવા લીધે ઈશ્વરને કાલાવાલા કરી. એક દહાડે ગિદ્યોન નામનો એક ઇઝરાયેલી માણે હોગો ઘઉં મોકલતલો કે મેઘાની માણું તીનાને સોરી ની જાય કરીને. ત્યારે ઈશ્વરનો દૂત આવીને ગિદ્યોનને કહ્યું, તાકતવાળો ઈશ્વર તારી ભેગો છે, જા ને ઇઝરાયેલ માણુને મેઘાની માણુના હાથમાંથી છોડાવ. ગિદ્યોનના બાહ પાસે એક વેદી હતી જે પુતળાથી ભરેલી હતી. ઈશ્વર ગિદ્યોનને કહ્યું કે તેની વેદીને શેરી નાખ. પણ ગિદ્યોનને માણુની બિહેક લાગી ને રાત પડતા લગી વાટ જોવી. પસણચ્યું તેની વેદીને તોડી નાખી ને તેનીના ટુકડા કરી નાખ્યા. છું જહા પુતળા લીધે ભોગ ચડાવતલા સહા નવલી વેદી બાંધી. બીજે દહાડે માણું ભાલ્યું કે કોઈક વેદી તોડી નાખી ને તેનો નાશ કર્યો. 13 માણું રહેવાઈ ગયા જે ગિદ્યોનને મારી નાખવા ઘર જ્યાં. પણ ગિદ્યોનનો બાહ તેનોને કહ્યું, તો હું કહા તોહરા દેવોને બસાવો. છું ઈશ્વર હોય તે તેના પોતાને બસાવા દો. છું અહીં કહ્યું તીને છે ગિદ્યોનને મારી ની નાખ્યો. પછી પાછા મેઘાની માણું ઇઝરાયેલ માણુને લૂંટવા આવ્યા છે. એટલા બધા હતા કે છે ગણાય નહીં. ગિદ્યોન ઇઝરાયેલ માણુને તેનું હાંભા લડાઈ કરવા ભેગા કર્યા. ગિદ્યોન ઈશ્વરને 2 નિશાની આપવા કહ્યું. તેનાથી તેનોને ખાતરી હોય કે ઈશ્વર તેનાને ઇઝરાયેલ માણુને બસાવા વાપે રહે. પહેલી નિશાની, ગિબિયોન સાખલું લેકને બહાર ભોય પર મેચ્યું ને ઈશ્વરને કહ્યું કે હવારે એના સાખલા પર સાકલ પડે ને જમીન પર ની. ઈશ્વર અહીં કર્યું. બીજી રાતે છું ઈશ્વરને કહ્યું કે ભોય ભીજવી જોવે પણ સાખલું નહીં. ઈશ્વર છું હૃદય કર્યું. એ 2 નિશાની ગિદ્યોનને ખાતરી અપાડી કે ઈશ્વર ઇઝરાયેલ માણુને મેઘાની માણુના હાથમાંથી બસાવવા માંગે. 32,000 ઇઝરાયેલી ધગડા ગિબિયોન પાસે આવ્યા. પણ ઈશ્વર તેનાને કહ્યું કે જે ઘણા બધા છે. તેને ગિબિયોન 22,000 માણેને જે લડાઈથી બીતલા તેનોને પાછા ઘર મોકલી દીધા. ઈશ્વર ગિદ્યોનને કહ્યું કે હજુ હોતે ઘણા છે. તેને ગિદ્યોન 300 ધગડાને રહેવા દીધા ને બીજા બધાને ઘર મોકલી દીધા. તેની રાતે ઈશ્વર ગિદ્યોનને કહ્યું, નીસો મેઘાની હોયા સહાજા ને છે જુ કહે ચુ હામલે ને તું બિહવાની. તેની રાતે છે હોતા સાહાજ્યો ને એક ધગડાને તેનાના ભાઈબંધને જો હિમણું ફાવલું ચું કહતો હામલ્યું. તેના માણેનો ભાઈબંધ કહ્યું, એના હિમણાનો અર્થ એ હોયો કે ગિદ્યોનની લશ્કર મેઘાની માણુની લશ્કરને હરાવે. ગિદ્યોન અહીં હામલી તેર છું ઈશ્વરનો આભાર માન્યો. પસણી છું પોતાના ધગડા ભેગો પાછો જ્યો ને છું તેનોને રણસિંગડું ને ઢોલાના હાંડલા ને દીવા આપ્યા. છે મેઘાની ધગડા તા હુતલા છે જગા ખેરી લીધી. ગિદ્યોનના 300 ધગડા પાસે હાંડલામાં દીવા હતા કે મેઘાની તેનુના દીવાની ઈંજોડી ફાળી ને હકે. ત્યારે ગિદ્યોનના ધગડાને એકી વાર્યા હાંડલા ફોડી નાખ્યા ને ત્યારે દીવાની ઈંજોડી પપેલવા બાદ જઈ. છે પોતાનું રણસિંગડું ફૂક્યું ને આડ્યા યહોવાની ને ગિદ્યોનની તલવાર. ઈશ્વર મેઘાની માણુને ગુચવી નાખ્યા. તેને છે એકબીજાને મારી નાખવા ને હુમલો કરવા લીધે સાલું કર્યું. તરત બાકીના ઇઝરાયેલ માણુને તેનુંના ઘરોમાંથી બોલાયા કે જે મેઘાની માણું પસલ પડે. જે ઘણાને મારી નાખ્યા ને બાકીનાને ઇઝરાયેલની જગામાંથી દોડી કાઢ્યા ને તેનું પસલ પડ્યા. 1,20,000 મેઘાની માણું તેને દાહડે મરી ગયા. ઈશ્વર ઇઝરાયેલને બસાયું. માણું ગિદ્યોનને તીનુનો રાજો બનાવવા માંગતલા પણ ગિદ્યોન અહીં નહીં કરવા દીધું. પૂંચ્યું તીનુને હોનાના જે વસ્તુ મેઘાની માણું પાસેથી લઈ લીધેલી છે લાવવા કહ્યું. માણું ગિદ્યોનને ઘણું
હોનું આપ્યું. ત્યારે ગિદ્યોન તેના હોનાનો ઉપયોગ ખાસ સાખલા કી જે મુખ્ય પૂજારો પહેરે છે બનાવવા કર્યો. પણ ઈશ્વર તેનાને મૂર્તિ હવાલ ભક્તિ કરવાનું ચાલુ કર્યું. તેને ઈશ્વર પાછો ઇઝરાયલ માણુને શિક્ષા કરી કહા કે છે મૂર્તિની ભક્તિ કરતેલા. ઈશ્વર તેનુંને વિરોધ કરવાવાળાને હરાવા છૂટ આપી ને સહેલે છે ઈશ્વરની મદદ માંગી ને ઈશ્વર તેનુંને છોડાવવા કોઈકને મોકલી આપ્યો. એ વાત વારંવાર બનતી રહી. ઇઝરાયલ માણું પાપ કરતેલા ને ઈશ્વર તેનુંને શિક્ષા કરતેલો. જે પસ્તાવો કરે ને ઈશ્વર તેનુંને છોડાવવા લીધે છોડાવવા વાળાને મોકલતેલો. ઘણા વાર લગી ઈશ્વર ઇઝરાયલ માણુને તેનુંને વિરોધ કરવાવાળાના હાથમાંથી છોડાવવા લીધે છોડાવવાળાને મોકલી આપ્યા. સહેલે માણું ઈશ્વર પાસે રાજો માંગ્યો. બીજા દેહુ પાસે હોતા હાહી છે ઉષા ને કાંઠા રાજાને માંગતલા કે જો લડાઈમાં આગેવાની કરે. ઈશ્વરને એ વાત નહીં ગમી. તે હોતે છે રાજો માંગ્યો હાઈ તેનુંને આપ્યો.